મહાનગરપાલિકાનું 1 એપ્રિલ 2024થી માર્ચ 2025 સુધીનું ₹130 કરોડનું હાઉસ ટેક્સનું બાકી લેણું હતું, જેમાંથી આજ દિવસ સુધીમાં ₹48 કરોડની વસૂલાત મનપા દ્વારા કરવામાં આવી છે। ત્યારે આ અંગે હાઉસ ટેક્સ સુપ્રિન્ટેન્ડન્ટ કલ્પેશ ટોલિયાના જણાવ્યા અનુસાર આજ દિવસ સુધીમાં 650 ઇમારતોને સીલ મારવાની પણ કામગીરી કરાઈ છે, તેમજ હજુ પણ ઘણા લોકોની ભાવ સ્ટેટસ બાકી રકમ વસૂલવાની બાકી છે, જેની વસૂલાત માટે મનપા દ્વારા આગામી 17 માર્ચથી 31 માર્ચ સુધી ઘરે ઘરે ઢોલ વગાડી ટેક્સની વસૂલાત કરવાની કામગીરી હાથ ધરવામાં આવશે। આ સાથે જ ટેક્સની બાકી રકમ લોકો વહેલી તકે ભરે તેવી અપીલ કરવામાં આવી હતી। મારું નામ કલ્પેશ ટોલિયા, આસિસ્ટન્ટ કમિશનર ટેક્સ, જુનાગઢ મહાનગરપાલિકા। માનનીય ડૉક્ટર ઓમપ્રકાશ સાહેબ કમિશનરની સૂચનાથી જે જૂના હાઉસ ટેક્સ ₹130 કરોડ પાછલું વર્ષ અને ચાલુ વર્ષ એમ ટોટલ ₹130 કરોડ બાકી છે, તે પૈકી અત્યાર સુધી 48 કરોડ 50 લાખની વસૂલાત થઈ ગઈ છે। બાકીની વસૂલાત માટે અમારી 12 ટીમ અત્યારે સતત કાર્યરત ચાલુ છે। અત્યારે સીલ મારેલ 650 મિલકતને સીલ મારેલ છે અને ટાચમાં લીધેલ છે, છતાં પણ મિલકત નહીં ભરે તો અમે આગામી 17 તારીખથી 17 થી 31 ઘરે ઘરે ઢોલ નગારા વગાડવામાં આવશે। ઢોલ નગારા આજુબાજુ ખ્યાલ આવશે કે આ ભાઈનો ટેક્સ બાકી છે, એટલે મહેરબાની નંબર વિનંતી મારા નગરજનો વિનંતી કરું છું કે જે ઘરો છે એ ટેક્સ ભરપાઈ કરી આપે, એ મારી નમ્ર અપીલ છે।